કોઈ દી 100 રૂપિયા ઉપર નખાવ નતા એ ટાંકી ફૂલ મીડિયા કરાવવા. કોઈ દી એમનો રિઝર્વનો કોપ કોઈ દી આમ થયો તો ઊંધો જ રાખ્યો હોય. જેદુનું મોટરસાઇકલ બાઇક છોડાયું ને જેદુનું આમ ઊંધો જ હોય. એ બધા ફૂલ ટાંક્યુ ખરાવા માંડ્યા કે હવે પેટ્રોલ ખૂટી રહેવાનું છે. મિડલ ઇસ્ટના યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ગુજરાત અને દેશભરની અંદર પેટ્રોલ ડીઝલની અફવાઓ ચાલી હતી. અફવાઓ એટલી વેગવંતી ચાલી કે રાજ્યના મહાનગરપાલિકાઓની વાત હોય, મહાનગરોની વાત હોય કે પછી એ છેવાડાના ગામડાના એ ખેડૂતો હોય, એ પેટ્રોલ ડીઝલ માટે દોડધામ મચાવતા જોવા મળ્યા. 36 થી 48 કલાક સુધી રાજ્યની અંદર એવી અફવાઓએ જોર પકડ્યું કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલ મળશે નહીં. એટલા માટે લોકોએ દોડધામ મચાવી અને પેટ્રોલ અને ડીઝલનો સંગ્રહ કરવાની શરૂઆત કરી. અને હવે આ પેટ્રોલ ડીઝલની ચર્ચાઓ એ ડાયરાના મંચ સુધી પહોંચી છે. અને એક એવા કલાકાર કે જે પોતાના મંચ ઉપરથી વાતો જ્યારે કરે છે ત્યારે એ અછતની વાત હોય, એ લોકડાઉનની વાત હોય કે પછી એ કોઈ પણ સમસ્યાની વાત, એનો કહેવાનો અંદાજ કંઈક અલગ હોય છે. અને દેવાયત ખવડે ફરી એકવાર અલગ અંદાજની અંદર ડાયરાના મંચ પરથી પેટ્રોલ ડીઝલની અફવાઓની ચર્ચાઓ જે છે તે રજૂ કરી. રાણો હવે રાણાની રીતે આ વાત એ જાહેર મંચ ઉપરથી જ્યારે દેવાયત ખવડ કરે છે ત્યારે એ ડાયરા સાંભળવા માટે બેઠેલા એ લોકો એ જોરશોરથી એ બૂમાબૂમો કરે છે. આમ તો દેવાયત ખવડ જ્યારે ડાયરાના મંચ ઉપરથી એ કોઈ નિવેદન આપે અથવા કોઈ વાત કરે એટલે ચર્ચાનો વિષય બને છે. એ પછી વિરોધીઓને જવાબ આપવાનો હોય કે પછી ડાયરાના મંચ ઉપરથી થતી એ કેટલીક વાતો હોય. જો કે આ તમામની વચ્ચે દેવાયત ખવડે ડાયરાના મંચ ઉપરથી પેટ્રોલ અને ડીઝલની અફવાઓની વચ્ચે કેટલાક લોકો ઉદાહરણ તરીકે એ દેવાયત ખવડે આપ્યા, જેમાં પ્રેમી પંખીડાઓનો પણ ઉલ્લેખ કર્યો. અને જે લોકોએ 150 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા હોય અને એ ટાંકી ફૂલ કરાવે ત્યારે પેટ્રોલ પંપ પર ઉભેલા કર્મચારીઓ પણ ના રિએક્શનો વિશે દેવાયત ખવડે વાત કરી. પ્રેમી પંખીડાઓની વાત કરતા સૌથી પહેલા દેવાયત ખવડે વાતની શરૂઆત કરી કે પ્રેમ કેવો હતો. એ સૌરાષ્ટ્રની ભૂમિ પરથી શીખવા જેવું હતું કે પ્રેમ કોને કહેવાય. અને એ જ પ્રેમીની વાતો કરતા કરતા દેવાયત ખવડે કહ્યું કે પ્રેમિકાનો ફોન આવે છે અને મળવા માટે બોલાવે છે ત્યારે ખબર પડે છે કે ગાડીમાં તો પેટ્રોલ નથી અને પેટ્રોલ ડીઝલ માટે લાંબી કતારો છે. દેવાયત ખવડે આ પેટ્રોલ ડીઝલની વાતો કરતા કરતા એ પણ કહી દીધું કે કેટલાક લોકોએ 100 રૂપિયા અને 150 રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે. આ અફવાઓની વચ્ચે એમને પણ ટાંકીઓ ફૂલ કરાવી. અને આ જ અંદાજની અંદર વાતો કરતા કરતા ત્યાં બેઠેલા કેટલાક લોકો એ શું એ દેવાયત ખવડની વાતને લઈને કે ત્યાં ચર્ચાઓ થઈ. કેમ દેવાયત ખવડે અચાનક એ પેટ્રોલ ડીઝલની વાતો એ ડાયરાના મંચ પર કરવી પડી. પહેલા એ દેવાયત ખવડનું નિવેદન સાંભળો. અને આવા પ્રેમ કર્યા એના જ દાખલા છે. હજી માંગડા વાળો પદ્માના પ્રેમ સૌરાષ્ટ્રમાં આવો તમને દાખલા આપું. હજી ભૂત બનીને પાછો આવ્યો. પ્રેમ એવો કરજો કદાચ મરી જવાનું થાય ને તો ભૂત બનીને પાછા આવી. એકવાર કમિટમેન્ટ આપી દીધું એક મળવા આવ્યું છે એટલે આવવાનું જોઈએ, એમાં બીજી વાત ન હોય. આ પ્રેમ છે યાર. હા. અને આ મળવા બોલાવ્યો ટાણે તક મારે પેટ્રોલ ખૂટી રહ્યું. અરે તારા ટાણે પેટ્રોલ ખૂટ્યું. આ મોટી મોટી લાઈનો જોતા તમે 2 દી પહેલા અફવા ઉડાડી કે પેટ્રોલ ડીઝલમાં બહુ તંગી આવવાની. ઈરાન વાળાનું યુદ્ધ હાલે છે ને, સામે ઘમનસાણ બાટકો બોલ્યો છે ટાણે. અમુક તો કોઈ દી 100 રૂપિયા ઉપર નખાવ નતા એ ટાંકી ફૂલ મીડિયા કરાવવા. એને તો માંડ 100-150 વાટ લિમિટ આવી જાય. કોઈ દી એમનો રિઝર્વનો કોપ કોઈ દી આમ થયો તો ઊંધો જ રાખ્યો હોય. જેદુનું મોટરસાઇકલ બાઇક છોડાયું ને જેદુનું આમ ઊંધો જ હોય. એ બધા ફૂલ ટાંક્યુ ખરાવા માંડ્યા કે હવે પેટ્રોલ ખૂટી રહેવાનું છે. આ બધું ઈરાન ને ઈરાકમાંથી આવે છે. આ બધું તેલ ને હવે યુદ્ધ એવડું મોટું હાલવાનું છે કે પેટ્રોલની તંગી આવવાની છે. જે 1.5 ના પેટ્રોલ પુરાવતા એ મારા બેટા લાઈનમાં ઉભા રહી ગયા.
એ કે ટાંકી ફૂલ કરો, પેટ્રોલ પંપ વાળા મૂંઝાઈ ગયા, કોઈ દી આની પેઢીઓમાં ટાંકી ફૂલ નથી કરે, મારા બેટા આ ટાંકીનું એને ઝપટ કરી લીધી. આ જોઈએ જેવી થઈ. તમે જો સમય બળવાન છે, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ. તો ડાયરાના મંચ પરથી હંમેશા એ બાકાજીકી બોલાવનાર દેવાયત ખવડ આજે કોઈ બાકાજીકી તો ન બોલાવી, પણ એક વાત એવી કરતા ગયા કે જેની ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર જોરશોરથી ચાલી રહી છે. દેવાયત ખવડના એ ડાયરાના મંચ ઉપરથી બોલાયેલા એ ડાયલોગ એ હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહેતા હોય છે. એ રાણો રાણાની રીતે હોય કે પછી એ મોરે મોરો આપવાની વાત હોય કે પછી એ ડાયરાના મંચ ઉપરથી બોલાવેલી એ બાકાજીકી હોય, આ તમામ નિવેદનો એ ડાયરાના મંચ ઉપરથી જ્યારે દેવાયત ખવડ બોલે છે ને ત્યારે એ સોશિયલ મીડિયાની અંદર એક ટ્રેન્ડ બને છે. અને આવો જ એક ટ્રેન્ડ ફરી એકવાર બન્યો છે કે 150નું પેટ્રોલ પુરાવનાર પેટ્રોલ ડીઝલની અફવાઓની વચ્ચે એ લાંબી કતારો લગાવે છે અને ટાંકી ફૂલ કરાવે છે, ત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરનારે કર્મચારી પણ વિચારે છે કે એવું તો શું થયું કે આને પણ હવે ટાંકી ફૂલ કરાવવી પડે છે. અને આ ચર્ચાએ ન માત્ર દેવાયત ખવડ પરંતુ સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ ચાલી હતી કે જેમણે 30 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને રસ્તાઓ ઉપર સીન મારવાના હતા, એ સીન મારનારા લોકોએ પણ પેટ્રોલની ટાંકીએ ફૂલ કરાવી છે. અને આ જ વાત હવે દેવાયત ખવડે ડાયરાના મંચ ઉપરથી કરી છે કે જેની ચર્ચા સોશિયલ મીડિયાની અંદર જોરશોરથી ચાલી રહી છે.